निजाश्रितानां सकलारति हंता सधर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसेव सीतानां तनोतु कृष्णो खिल मंगलम। इष्टदेव भगवान स्वामीनारायण सुभाषभाईना मातुश्री मंजुलाबेन, बाजुमां ज बैठेला पूज्य हरिबापुश्री, सुभाषभाई अने एमनो परिवार, बीनाबेन कोठारी, मंचस्थ तमाम महानुभावों अने वडील वंदना में पधारेला आप दरेक जामनगर अने आ वोर्डना वडील श्रीओ, खूब आनंदनी बात है। सुभाषभाई नाम तो भाष एटले बोलवुं, सुभाष एटले सारू बोलवुं। सुभाषभाईनी कायમને માટે વાણી સારી રહી છે અને એમનું કાર્ય પણ એટલું જ સારું નોંધપાત્ર રહ્યું છે। એમના હરેક નાના મોટા સેવાકીય આવા આશીર્વાદાત્મક કાર્યો એમાં આવવાનું થતું હોય છે। આ જ જગ્યાએ દર વર્ષે આ વોર્ડના વિદ્યાર્થીઓને એમના દ્વારા ઇનામ અપાતું હોય છે, ત્યારે પણ આવવાનું થાય। અને આજે તો એમને ખરેખર એમના માતુશ્રીનો ભલે 80મો જન્મદિવસ, એમના આશીર્વાદની સાથે અનેક વડીલોના આશીર્વાદ સુભાષભાઈ અને એમના પરિવારને મળી રહે એને માટે સરસ આવું એક આશીર્વાદાત્મક કાર્ય એનું આયોજન કર્યું છે। એક વખત જોરદાર તાળીઓથી આપણે સુભાષભાઈને વધાવીશું। આગેવાનો ને જેના માટે આ કાર્યક્રમ યોજ્યો છે એવા દરેક વડીલશ્રીઓ, એક તો સુભાષભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અત્યાર સુધીમાં જામનગરમાં આવો કાર્યક્રમ હજી મેં નથી જોયો કે દરેક વડીલોને એના વિતા દરેક વડીલોનું સન્માન કરવું। અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા વડીલો જ આપણા સર્વત્ર કહેવાય। આ યુગની અંદર જે અત્યારે નવયુવાનો છે એના માટે એક રાહ ચિંતો આ કાર્યક્રમ આપ્યો છે, એના માટે હું સુભાષભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ યુગની અંદર હમણાં જ ચતુર્ભુજ દાસજી મહારાજ કહેતા હતા આપણે કે આપણો આ દેશ છે એમાં ક્યાંય વૃદ્ધાશ્રમ કે આ તે આપણી પરંપરા નથી, પણ એવા જૂથ કિસ્સામાં બનાવો બનતા હોય છે। પણ આજે આટલા બધા વડીલોના જોઈને આપણે પણ એમ થાય કે વડીલોનું માન સન્માન એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, એ જળવાઈ રહે એ માટે દરેક વડીલો અમને બધાને આશીર્વાદ આપે। ખાસ કરીને સુભાષભાઈએ જે આ કાર્યક્રમ જામનગરમાં નવી રાહ ચિંતી છે એને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપે એ ભગવાનને પ્રાર્થના। અને દરેક વડીલોને મારા તરફથી હાર્દિક હાર્દિક શુભકામનાઓ।